ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ઈમેલ ધમકીઓથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હવે જ્યારે એક બાજુ સુરત શહેર સહિત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તેવા વાતાવરણ વચ્ચે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર દોડતું થઈ ગયું હતું। સત્તાવાર ઈમેલ દ્વારા મળેલી આ ધમકીને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી। ઉમરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસર ખંગાળી નાખ્યું હતું। દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ઈમેલના શોધ સુધી પહોંચવા માટે સાયબર ટીમ પણ સક્રિય બની છે। હાલમાં એક તરફ સુરત સહિત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું છે। તાબડતોબ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। પીપલોદ પાસપોર્ટ કચેરીને વહેલી સવારે મળેલા ધમકીભર્યા ઈમેલને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ હતી। 27 ફેબ્રુઆરીએ સવારે અંદાજે 5 વાગે ઓફિસના સત્તાવાર ઈમેલ પર અંગ્રેજીમાં લખાયેલ સંદેશ મળ્યો, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ઓફિસ શરૂ થતાં જ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડાયો અને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ। સુરતના પીપલોદ સ્થિત પાસપોર્ટ કચેરી ખાતે સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડી આવ્યા હતા। સમગ્ર બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને આધુનિક સાધનોની મદદથી ખૂણે ખૂણાની તપાસ હાથ ધરાઈ હતી। જોકે તપાસમાં ખુલ્યું કે કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ જ ન હતો અને એક વ્યક્તિ દ્વારા મેસેજ ભૂલથી ફોરવર્ડ થતા ગેરસમજ ઊભી થઈ હતી, પરંતુ અત્યાર સુધી કોઈ બોમ્બ કે જોખમજનક વસ્તુ મળી આવી નથી। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને સુરક્ષિત હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે। આજે સવારે 5:55 વાગે આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એક મેલ આવેલો હતો અને એના પર એવું લખેલું હતું કે 12:10 વાગે RDX નો બ્લાસ્ટ થશે, એટલે 11 વાગ્યા પહેલા આખી ઓફિસ ખાલી કરાવી દેશો, એવો એક મેસેજ આવેલો। જેના અનુસંધાને BDDS ની ટીમ સાથે ઉમરા પોલીસની ટીમ આવી અને આખી પાસપોર્ટ ઓફિસને ચેક કરવામાં આવી છે અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। મેલ ક્યાં આવ્યો હતો અને શું લખવામાં આવ્યું હતું અંદર? મેલ આવ્યો હતો આરપીઓ ઓફિસની ઈમેલ એડ્રેસ પર આવેલો હતો અને એના પર પ્રાથમિક તપાસ મુજબ એવું જાણવા મળેલું કે ચેન્નાઈમાં એક પોક્સોનો કેસ ચાલે છે। એ ચેન્નાઈમાં પોક્સોનો કેસ ચાલે છે, બીજે ટ્રાન્સફર કરવા માટે થઈ અને લાઇમલાઇટમાં આવવા માટે થઈને આ એક મેલ કરવામાં આવ્યો છે, એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। ચેન્નાઈનું કનેક્શન સુરત શું હોઈ શકે? ચેન્નાઈનું કનેક્શન સુરતમાં નથી, પણ એમનું માંગણી એવી છે મેલ મુજબ કે ચેન્નાઈ સિવાય, તામિલનાડુ સિવાય બહાર કોઈ પણ જગ્યાએ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરલા, કોઈ પણ જગ્યાએ આ કેસની તપાસ ચાલે। કોણે કર્યું મેલ સાહેબ? એ શેખર કરીને છે, આરના શેખર કરીને, એના નામ ઉપર કદાચ ફેક હોઈ શકે, એ બાબતે અમારી તપાસ ચાલુ છે। કેસ શું હતો? આખો પોક્સોનો કેસ છે, એટલી ડિટેલ આપેલી છે ખાલી। તો સાહેબ કનેક્શન શું આ પોક્સોના કેસ સાથે? પોક્સોના કેસ સાથે કનેક્શન કાંઈ નથી, ખાલી એમની ડિમાન્ડ એવી છે કે એ કેસ છે તામિલનાડુથી બહાર ચલાવવામાં આવે, નહીં તો સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવામાં આવશે। હા, એ રીતના।